योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणाधिकानंद स्वामी महाराज जय। गुरु हरि प्रमुख स्वामी महाराज जय। मंदिर महोत्सव जय। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। વચનામૃત વરતાલનું 15મું દૈવી આસુરી થયાના હેતુનું। સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તખ્યા વિછવાવીને વિરાજમાન હતા અને કિંખાબનો સુરવાલ અને ડગલી પહેર્યા હતા અને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંધ્યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર વિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયમાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે કે કોઈ યોગે કરીને થાય છે? શ્રીજી મહારાજની આ વિશેષતા છે। કોઈ પણ આધ્યાત્મિક ગુરુ હોય ને એની આધ્યાત્મિક સ્થિતિનો ક્યારે ખ્યાલ આવે કે બહુ મોટા સમાજને પોતે નીચલા સ્તરેથી ઊંચા સ્તર ઉપર ખૂબ જ આસાનીથી લઈ જઈ શકે। ઘણીવાર કેવું થાય કે આધ્યાત્મ ઉપર પ્રવચન કરવું બહુ સહેલું છે। એક બહુ મોટા મહાત્મા હતા ને, હકીકતમાં હમણાં જ થોડા વખત પહેલા જ બ્રહ્મલીન થયા, કથા કરે ધીસ ઇઝ બ્રહ્મન, દેટ ઇઝ બ્રહ્મન, એના ઉપર બહુ વાતો કરે બ્રહ્મનના પેલા ઉપર। એટલું બધું જબરજસ્ત પ્રવચન કરે ને કે આમ સામેવાળી વ્યક્તિ એકદમ અભિભૂત થઈ જાય। બે થાય, કાં તો અભિભૂત થઈ જાય કાં તો ઊંઘી જાય। સમજણ પડે એને બહુ મજા આવે, જેને સમજણ ના પડે પછી ઊંઘી જાય। એ એટલી બધી વાતો કરે પણ બાજુમાં છે ને છીકણી ડબ્બો પડ્યો હોય, સ્નફ થોડી વાર કરે। એટલે હવે કોલેજે છોકરો હોય ને, અહીંયા તો બધા ઘણા આવ્યા હોય કે સાંભળવા માટે આવ્યા પ્રવચનના ક્લાસીસ, ગીતાના ઉપર, ઉપનિષદના એના ઉપર। એને પૂછ્યું કે તમે આ બધી વાતો કરો છો, બટ ધેન why do you use tobacco? એટલે ઓ સન, ઇવન ધીસ સ્નફ ઇઝ બ્રહ્મન। આ છીકણી એ બ્રહ્મનું સ્વરૂપ છે। જો આધ્યાત્મિકતા વસ્તુ એવી છે કે તમે કોઈ પણ રીતે મોલ્ડ કરી શકો। તમે ગીતા ઉપરથી જ ભગવાન છે એ પણ સાબિત કરી શકો, અને ભગવદ ગીતા ઉપરથી જ ભગવાન નથી ને એ પણ બુદ્ધિશાળી વ્યક્તિ સાબિત કરી શકે। અને એવા હતા જ ઘણા થઈ ગયા, મોટા મોટા આચાર્ય અને ભગવાન અને મોટા મોટા જ્ઞાની કહેવાય એવા લોકો એક જ શાસ્ત્ર ઉપરથી બે વિરોધાભાસી કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કરીને દેવને સાચી કાં તો દેવને ખોટી પ્રૂવ કરી શકે એવા બુદ્ધિશાળી વ્યક્તિઓ દુનિયામાં પડ્યા છે। શ્રીજી મહારાજની આ વિશેષતા છે। શ્રીજી મહારાજે ક્યારેય આધ્યાત્મિકતા છે ને, સ્પિરિચ્યુઆલિટી, અને ક્યારેય ભારે નથી કરી। શ્રીજી મહારાજની હાજરીમાં ક્યારેય સ્પિરિચ્યુઆલિટી ભારે નથી થઈ। બાકી વિચાર કરો ને, કાઠી કોળી કણબી થી લઈને દીનાનાથ ભટ્ટ, શોભારામ શાસ્ત્રી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આવા લોકોને બધાને એક લાઈનમાં સાથે બેસાડી અને આત્મા પરમાત્માની પોતાના સ્વરૂપની વાત કરી અને દરેકને પ્રતીતિ થાય કે આ ભગવાન છે। આ શ્રીજી મહારાજની મોટી હતી। બાકી કાઠી લોકો તો આજની તારીખે તમે જોયા હોય ને તો પોતે જ કે હકા બાપુ છે બાપાના બહુ પરમ મિત્ર, તો ઘણી વાર કહેતા હોય છે કે કાઠીને કોઈ દિવસ સત્સંગ થાય જ નહીં, કે બહુ માની પ્રજા, બહુ માન આવે, તરત ખોટું લાગી જાય। એક શબ્દ કહો તો કાઠીને ખોટું લાગી, એ પોતે જ કહે। કાઠી જમવા બેસે ને આજ સુધી ત્યારે બાજુમાં તલવાર ખુલ્લી રાખે, ગમે ત્યારે લડતા લડતા યુદ્ધ થાય, જમીન બધી તલવાર ખુલ્લી જ રાખે। અને જમવા માટે લોકો તાસળી વાપરે, મોટું એક આમ। હવે એ તાસળીનો બીજો ઉપયોગ શું ખબર છે? હેલ્મેટનો, માથે પહેરીને ઉપર બાંધી દેવાનું પાઘડી, એટલે કે કોઈક માથે તલવાર મારે લડતા લડતા તો વાગે નહીં, અને એનો પછી જમવામાં ઉપયોગ કરવાનો। આવી લડાયક પ્રજા, આવા લોકોને શ્રીજી મહારાજે ભગવાન ભજતા કરી દીધા।
અને એક બાજુ દીનાનાથ ભટ્ટ 18,000 ભાગવતના શ્લોક જેમને મોઢે. અને બોમ્બે ગેઝેટિયરમાં પણ અંગ્રેજીઓ એવી નોંધ કરી છે કે એ વખતે ગુજરાતમાં સૌથી ભણેલા વ્યક્તિઓ હોય ને એમાં દીનાનાથ ભટ્ટ હતા. આટલા પ્રખર બુદ્ધિશાળી વિદ્વાન ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દિનમણિ શર્મા ઉત્તર ભારતમાંથી જયારે શ્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે બધા શાસ્ત્રોનો અભ્યાસ એમણે શ્રીજી મહારાજને મળ્યા પહેલા કરી લીધેલો. શ્રીજી મહારાજે આધ્યાત્મિકતા ક્યારેય ભારે નથી કરી. કાયમ એમની હાજરીમાં વાતાવરણ કાયમ હળવું જ હોય. એકવાર શ્રીજી મહારાજ ગરડામાં ઓરડીને બેઠેલા અને કથા ચાલે. નિત્યાનંદ સ્વામી કથા કરે ભાગવત ઉપર અને બધા શ્લોકો આવે પ્રથા પીડમ નટવર વપુ કર્ણય અને પછી એમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન આવે, અન્વય સ્વરૂપની વ્યતિરેક સ્વરૂપની બધી વાતો આવે. એટલે બધા બીજા બધા જે સમજતા હોય તો બધા કરે, પણ આપણા જેવા હોય બધા ઝોલા ખાય. તો એવા એવું થયું કે એવી કથા ચાલીને તો બધાને લગભગ બધા ઊંઘી ગયા. એટલે શ્રીજી મહારાજ ક્યાં ના ચાલે, બધા ઊંઘે છે ના ચાલે. શ્રીજી મહારાજ આજે કથાનો લિસ્ટ કાઢો કે કોનો વારો હતો આજે ઓરિજિનલી કથા કરવાનો. તો કે મહારાજ મૂળજી બ્રહ્મચારીનો વારો છે. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી બોલાવો. મૂળજી બ્રહ્મચારી આવ્યા. મૂળજી બ્રહ્મચારી આજે તમારે કથા કરવાની છે. નિત્યાનંદ સ્વામી કથા કરે છે ને બધાને ઊંઘ ચડી છે, તો તમે એવી કથા કરો બધાને ઊંઘ ઉડી જાય. મૂળજી બ્રહ્મચારી કે મેં જિંદગીમાં કથા નથી કરી, તમે મને કેમ ખોટી ખોટી કથા આપો. આ તો કે નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનું કામ. શ્રી મહારાજ કે નહીં, લિસ્ટ પ્રમાણે જવાનું, તમારો વારો છે, તમારે કથા કરી એવી કથા કરો બધાને ઊંઘ ઉડી જાય. મૂળજી બ્રહ્મચારી કે સારું કથા કરું, એક વાર્તા કરું. મારે ત્યાં તો અતિ ઉત્તમ વાર્તા કે એક હતો રાજા ને એક હતી રાણી, તરત આપણે ઊંઘ ઉડી જાય. આત્મા પરમાત્માની વાત કરે એટલે તરત આપણને થાય નથી મજા આવે. મૂળજી બ્રહ્મચારી કે વાર્તા કહું એના પરથી કથાનું મહાત્મ્ય સમજાશે કે કથાથી કેવું થાય. એ કે કથાથી છે ને ઇન્ટ્રોસ્પેક્શન થાય. મૂળજી બ્રહ્મચારી કથાથી અંતર્વૃત્તિ થાય એવું સરસ દ્રષ્ટાંત છે. શ્રીમંત કેમ આ તો બહુ સારું કે કહો. મૂળજી બ્રહ્મચારી કે ગોવિંદ પટેલ કરીને પટેલ હતા, બધા આપણા મને પોગાયો છે. બીજી બધી વાતો કરે સુખદેવજીની ને પરીક્ષિતની, એમાં બહુ મજા ના આવે. આ ગોવિંદ પટેલ આપણે કોઈ ઓળખી તો આવ્યો એટેન્શનમાં આવી ગયા. પછી કે ગોવિંદ પટેલ હતા. હવે ઇન્ડિયામાં તો કે વખતે મૂળજી કે એ વખતે તો આપણે ઓપન એર હતું બધું, આજની તારીખ સુધી ઓપન એર છે. એટલે કે ગોવિંદ પટેલ રોજ સવારે જાય અને કે ગામમાં એક મોટા શેઠની વાડી હતી. મૂળજી બ્રહ્મચારી વાત તો સારી થાય છે. બધા બીજા જે બહાર ઉભા ને બધા કરીને બેસી ગયા. બધાની આટો પગ છૂટા કરવા ગયા હોય ને બધા પાછા રીતે બેસી ગયા. પછી મૂળજી બ્રહ્મચારી કે ગોવિંદ પટેલ હવે બધું કામ કરતા હતા ને ક્રિયા, એ વખતે ઉપર સરસ બોરડીનું ઝાડ હતું, બોરડી સરસ બધા બોર થયેલા. એટલે ગોવિંદ પટેલ એક બોર તોડ્યું અને બોર ખાધું. એક એક ક્રિયાની વિશે બે ક્રિયા. એટલે હવે એ વખતે છે ને રોડ ઉપર અવાજ થયો મૂળજી બ્રહ્મચારી કે. એટલે ગોવિંદ પટેલે કીધું કોણ છે? એટલે એક બ્રાહ્મણ છે ને કથા કરવા માટે આવતો હતો ગામમાં. એટલે મૂળજી બ્રહ્મચારી કે પેલા બ્રાહ્મણે કીધું હું તો બ્રાહ્મણ છું, કથા કરવા જઉં છું કે પુરાણી. કઈ વાંધો નહીં નીકળી ગયા. હવે પેલા ગોવિંદ પટેલ આને કંઈક જોઈ જો લાગે મને બોર ખાતા અને કે મારો ફજે તો કરશે. એટલે ગોવિંદ પટેલ તરત નહીં ધોઈ અને કથામાં પહોંચી ગયા. કથામાં પહેલી લાઈનમાં બેસી ગયા જોવા માટે પેલો મને ઓળખે છે કે નહીં. બ્રાહ્મણે તો કથા કરી અદભુત, હે શ્રી કૃષ્ણ ભગવાન તો આમ ને તેમ ને કંસને માર્યો. પછી નહીં આપણે કથા 7 દિવસની હોય ને તો આમ કન્ટિન્યુઅસ બધું કહેવાનું ના હોય. આમ એવી એક આમ ટ્વિસ્ટ ઉપર લાવી અને પછી ગીરસાગર સાહેબ નથી કહેતા કે હજુ આવતીકાલે આમ ગીરસાગર સાહેબ કહે ઘણી વાર કથા છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ રાખવા માટે યાર આમ પોઈન્ટ ઉપર લાવી પછી કે આવતીકાલે. એટલે પેલા બ્રાહ્મણ કે અને શ્રી કૃષ્ણ ભગવાને કંસની સામે મુક્કો ઉગામ્યો અને આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે ગોવિંદના ગુણ ગાશું, આટલું કહ્યું. એટલે પેલા પટેલ કે આને છે ને મને મર્મમાં કઈ કહ્યું. એટલે કે હા છે ને મારો ફજે તો કરશે. એટલે ઉભા થઈ અને પછી એની પોથી હોય ને એના પર 5 રૂપિયાની નોટ મૂકી. પછી કે બરાબર ને પુરાણી? પુરાણી કે હા બરાબર. એટલે પટેલે કે ગમજી કે વાંધો નહીં આવે. પછી ચેક કરવા માટે બીજી ફરી આવી બેઠા. પછી તો પેલા બ્રાહ્મણે કથા ચલાવી, કથા પૂરી થવાય ફરી પાછું ટ્વિસ્ટિંગ પોઈન્ટ આવે નેક્સ્ટ ડે માટે. તરત પેલા કે બ્રાહ્મણ કે આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે ગોવિંદના ગુણ ગાશું. પટેલ કે આ લોભીઓ છે, 5 રૂપિયા નહીં માને. એમ કઈ પટેલ 10 રૂપિયા મૂક્યા. પછી આમ આંખથી ઇશારો કરે બરાબર નહીં. પેલા પુરાણી કે હા બરાબર વાંધો નહીં. પેલા પુરાણી કે પટેલ બહુ ભાવ વાળા છે, કથા બહુ ગમતી લાગે છે એટલે કે બિચારા સેવા કરે છે. એટલે આ બાજુ આવું થાય. ત્રીજે દિવસ થયું, ચોથે દિવસ થયું. પટેલ કે આ તો કે 10 રૂપિયા મૂક્યા, 15 રૂપિયા મૂક્યા, 20 રૂપિયા મૂક્યા. 5મે દિવસે પટેલ બોલે એના માટે ધોતિયું, પછી ઓઢવાનું,
પછી ચોખા, પછી 25 રૂપિયા બધું મૂક્યું. અને પેલા બ્રાહ્મણે તો ફરી ગયું, આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે ગોવિંદના ગુણ ગાશું. પટેલનું પછી ફટક્યું. પટેલ કે આ છે ને પૈસા લઈ મારો ફરી. પટેલ જાતે ઉભા થયા. પટેલ કે તું મને 5 દિવસની હેરાન કરે છે, જા મેં અંતા બોર ખાધું ને ખાધું અને કાલે કહીશ. આખી સભામાં જાય અને આવાજ સાંભળી મહારાજ પલંગમાં હતા. મહારાજ આમ સીધા જ આડા થઈને સુઈ ગયા. મહારાજ કેટલું હશે ને મહારાજને. મહારાજ આપણે છે ને આપણે ચેષ્ટામાં કહીએ છીએ મહારાજ બહુ હશે ને રૂમાલ આડો દિન હશે. મહારાજ તો આડા પડી નથી. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી એમની કથામાં, એમની વાર્તામાં આ પ્રસંગ નોંધ્યો છે. જો આ શ્રીજી મહારાજની આધ્યાત્મિકતા. હવે ક્યાં ગોવિંદ પટેલ ને ક્યાં એનું બોલ અને ક્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ. આ સત્સંગ વધ્યો છે ને એનું મુખ્ય કારણ શ્રીજી મહારાજે 500 પરમહંસો કર્યા, 2000 સાધુઓ કર્યા, 5 ભવ્ય શિખરબદ્ધ મંદિરો કર્યા, લાખો હરિભક્તો કર્યા, નાનામાં નાના સંગ્રામ વાઘરીથી માંડી અને ગાયકવાડ સરકારને, અંગ્રેજના ગવર્નર જનરલ સુધી દરેકને પોતે ભગવાન છે એવી પ્રતીતિ કરાઈને એનું મુખ્ય કારણ હતું કે શ્રીજી મહારાજે આધ્યાત્મિકતાને ક્યારેય ભારે નથી કરી. અને બીજું દ્રષ્ટાંત આપશે, જો શ્રીજી મહારાજની હાજરીમાં ક્યારેય વન મેન શો જેવું નતું. શ્રીજી મહારાજે ક્યારેય અહીં સુધી આમ કથા કરીને પછી ઉભા થઈને જતા. શ્રીજી મહારાજની હાજરીમાં કાયમ કથા વાર્તા થાય અને પ્રશ્ન ઉત્તર થાય. હરિભક્તો પ્રશ્ન પૂછે, શ્રીજી મહારાજ જવાબ આપે. શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે, હરિભક્તોને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા જવાબ આપે. આવો જે ચર્ચા ચાલતી રહી. હવે એ વખતે થયું હતું કેવું કે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એકદમ જ આમ બહુ એકદમ વિકસિત થઈ ગયું અને સંતોને વિચરણના કારણે, હરિભક્તોના કારણે બહુ બધું થઈ ગયું. એમાં છે ને 3 જણાનો ફટકો પડ્યો. એક બાવાઓ, કારણ કે એ લોકોને ભાંગ, પછી ગાંજો, પછી બધું ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું, કારણ કે લોકો કોઈ ઘૂસવા ના દે. પછી પેલા ભુવાના બધા ધંધા બધા બંધ થઈ ગયા, કારણ કે કોઈ હવે કોઈને કઈ પેલું વળગાડ હોય ને એવું હોય, કોઈ કશું એવું કરાવે જ નહીં. બધા કે કંઠી પહેરી એટલે કશું નહીં, કે મને જે છે એ મહારાજ કરશે. આપણે ઘણા પ્રસંગો જાણીએ છીએ. અને બ્રાહ્મણો, એમને આજીવિકા તૂટી ગઈ, કારણ કે જે સત્સંગી થયા એ બધા બ્રાહ્મણો પાસે જ બધા હરિભક્તો કામ કરાવે. એટલે વામમાર્ગી બ્રાહ્મણો જે બધા હતા, શક્તિ માર્ગી અને વામમાર્ગી, એ લોકો બધા હિંસક યજ્ઞો બંધ થઈ ગયા. એટલે બધા છે ને વિરોધ કરવા માંડ્યો. વિરોધ કોની આગળ કરે? રાજાની આગળ કરે, જેનો અમલદાર એની આગળ વિરોધ કરે કે સ્વામિનારાયણ તો આમ છે, સ્વામિનારાયણ તો તેમ છે, સ્વામિનારાયણ તો ગામ બગાડે. આપણે આખો પ્રસંગ જાણીએ, ઘણી વાર સાંભળીએ. એટલે એના કારણે છે ને ઘણા બધા દ્રોહ કરવા માંડ્યા. અને ગાયકવાડ સરકારને કોઈક એવી ફરિયાદ કરી કે સ્વામિનારાયણ છે ને બાબરો ભૂત સાધ્યો છે, અને એના કારણે જે લોકોને એને મળે છે ને બધાને વશ થઈ ગયા છે. આજની તારીખ કેવું છે, આ બ્રેઇન વોશિંગનો કન્સેપ્ટ આજનો નથી કે પ્રમુખ સ્વામી બધાનું બ્રેઇન વોશિંગ કરે છે અને સાધુ કરતા, એ આજનું નથી, એ વખતનું ચાલે છે કે સ્વામિનારાયણ છે ને બધાને ગાંડા કરી નાખે. એક વખત શ્રીજી મહારાજ એક ગામમાં ગયા અને જમી અને પોતાની પ્રસાદી એક ભેંસને નાખી. પેલી ભેંસ બાંધી હોય ને ઘરમાં, તો ભેંસે પ્રસાદી ખાધી ને તો ખીલો છોડી અને મહારાજની ઘોડી પાસે ગઢડા પહોંચી ગઈ. તો બધા કહે કે સ્વામિનારાયણ તો ભેંસને ગાડી કરે છે. અને આપણે ઘણા વિવેકસાગર સ્વામી હરિલીલા કલ્પતરુની પારાયણ કરી સાંભળ્યું છે શ્રીજી મહારાજના અસાધારણ લક્ષણો. એમાં સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજે ચલાવ્યું હતું, અદભુત એમ. શ્રીજી મહારાજ એવું સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું કે કોઈક શ્રીજી મહારાજનો અવાજ સાંભળે સમાધિ થાય, કોઈક શ્રીજી મહારાજ સામું જોવે સમાધિ થાય. કોઈ જોવે નહીં, સાંભળે નહીં, પણ શ્રીજી મહારાજ ચાલતા હોય ચાકડીનો અવાજ આવે ને ચટ ચટ, તો એ સાંભળીને સમાધિ થાય. અને કોઈક શ્રીજી મહારાજને સ્વામિનારાયણ નામને ગાળો બોલતું હોય કે સ્વામિનારાયણ તો આવા છે, સ્વામી તો સ્વામિનારાયણ નામ બોલે તો પ્રકાશ થાય. આવું બધું સમાધિ પ્રકરણ બધું ચલાવવા માંડ્યું એટલે બધા એકદમ આમ ગોકીરો થઈ ગઈ. આપણે ગુજરાતી ગોકીરો કહીએ ને, એકદમ હોહા થઈ ગઈ આખા ગુજરાતમાં. આ બધું શું ચાલે છે? એટલે એના કારણે છે પછી બધા દ્રોહ કરવા માંડ્યા. અને આ શોભારામ શાસ્ત્રી કેવા હતા? ગાયકવાડ સરકાર, હોલકર સરકાર અને સિંધિયા, ત્રણેય સરકારના પોતે પંડિત હતા. અને બધા જે વિદ્વાનો ગણાય ને એમાં શિરમોર હતા. અને જે વિદ્વાનોની ચર્ચા થાય ને એમાં પોતે મધ્યસ્થી રહે, સેન્ટ્રલ ફિગર શોભારામ શાસ્ત્રી. હવે ગાયકવાડ સરકારને કોકે એમ કહ્યું કે આ સ્વામિનારાયણ છે ને બધું ખોટું ધતિંગ ચલાવે છે. તેમણે શોભારામ શાસ્ત્રીને બોલાયા અને ભાવ સાહેબ 2 જણા, એમના સેનાપતિ 2 જણાને મોકલ્યા. તમે જઈને તપાસ કરો કે સ્વામિનારાયણ સાચો છે ખોટા છે. અને જો ખોટા હોય તો એની સાથે શાસ્ત્રાર્થ કરી અને હરાવી લો. અને ભાવ સાહેબને કીધું તમે બંધી કરીને એને વડોદરા પકડી લેતા હોય. હવે 2 જણા લશ્કર સાથે આવ્યા. પણ શોભારામ શાસ્ત્રી છે ને બહુ વિદ્વાન ને પંડિત હતા અને પોતે એકદમ જ આમ વિવેકી હતા. અને એમને કહ્યું કે આપણે એકદમ આવી રીતે ના કરીએ, આપણે તેની સાથે શાસ્ત્રાર્થ કરીએ, પ્રશ્નો પૂછીએ. એટલે શ્રીજી મહારાજને બધા પ્રશ્નો પૂછ્યા, બધી વાત કરી, શ્રીજી મહારાજ સાથે શાસ્ત્રાર્થ કર્યો. અને શ્રીજી મહારાજ જાણીએ છે પછી છેલ્લું તો શું હોય? સમાધિ. શોભારામ શાસ્ત્રીને સમાધિ કરાય શ્રીજી મહારાજ, અક્ષરધામના દર્શન કર્યા
તરત ઉભા થઈને કંઠી પહેરી લીધી અને પૂજા લઈ લીધી. ભાવ સાહેબ ને એવું થયું. ભાવ સાહેબ શ્રીજી મહારાજને પકડવા માટે આવ્યા અને શ્રીજી મહારાજની સાથે વાતચીત કરી, શ્રીજી મહારાજ સમાધિ કરી, ઉભા થઈ પૂજા લઈ લીધી. 2 જણા સત્સંગી થઈને પાછા આવ્યા વડોદરા. ગાયકવાડ સરકાર કે શું થયું? તો કે સ્વામિનારાયણ તો ભગવાન છે. પછી આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ માટે વડોદરા બોલાયા હતા અને મુક્તાનંદ સ્વામી સભાજીજીને આવ્યા અને પછી ગાયકવાડ સરકારે નિર્ણય લીધો કે શ્રીજી મહારાજને વડોદરામાં પધરાવા અને ન ભૂતો ન ભવિષ્યથી એવું સ્વાગત વડોદરામાં શ્રીજી મહારાજનું થયું હતું. ગાયકવાડ સરકારે કરાવ્યું. એટલે એ ગાયકવાડ સરકારના આ જેને આપણે મુખ્ય પંડિત કહેવાય ને, મહાત્મ્ય, આપણે અમાત્ય એવા શોભારામ શાસ્ત્રી સત્સંગી થયા ને પછી નિયમિત, કારણ કે વડતાલથી વડોદરાથી વડતાલ તો બહુ નજીક કહેવાય, એને નિયમિત સત્સંગ કરવા માટે આવતા. અને આ બધું ધ્રોની બધી વાત સાંભળે ને એટલે એમણે પ્રશ્ન પૂછ્યો શ્રીજી મહારાજને કે શ્રીજી મહારાજ, આ દેવી ને આસુરી 2 પ્રકારના જીવ છે. કારણ કે જો અહીંયા આગળ છે ને વડતાલના 7મા વચનામૃતમાં આવી જ વાત આવે છે કે દેવી આસુરી જીવ છે એના લક્ષણ કેવા હોય એની વાત ચાલે છે. હવે વખત શ્રીજી મહારાજ એવું કહ્યું હતું કે દેવી છે ને એ દેવી જીવ હોય, આસુરી હોય આસુરી જીવ જ હોય. એટલે એ વાત એટલે ત્યાં અટકી ગઈ ને પછી લગભગ 7-8 દિવસ પછી પાછા શોભારામ શાસ્ત્રી આવ્યા હશે ને પછી એમણે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, દેવી ને આસુરી 2 પ્રકારના જીવ છે. હવે આ 2 પ્રકારના જે તમે જે કહેવાય કે જે ડિવિઝન છે 2 પ્રકારના, તો એ અનાદિકાળથી છે કે હમણાં થયા છે? હવે અનાદિનો કોન્સેપ્ટ છે ને એ આખો આપણી બુદ્ધિમાં બેસે એવો છે જ નહીં. કોઈ પૂછે ને કે આ તમારે હિન્દુઇઝમ છે, હિન્દુ ધર્મ, એની વિશેષતા શું છે? કોઈ પણ જો વિધર્મી વ્યક્તિ હોય કે કોઈક ઇન્ટેલેક્ચ્યુઅલ હોય તમને પ્રશ્ન પૂછે કે હિન્દુ ધર્મમાં આવું કંઈક સાયન્ટિફિક શું છે, તો બીજું બધું જવા દઈએ ને, ખાલી એને અનાદિનો કોન્સેપ્ટ આપણે સમજાઈએ ને ઇન્ફિનિટીનો, તો એ કન્વિન્સ થઈ જાય કે આ આપણો રિલિજન છે ને, આપણો ધર્મ ને આપણી સંસ્કૃતિ ને આપણા જે શાસ્ત્રો એ આપણી બુદ્ધિમાં બેસે એવા છે. અનાદિનો કોન્સેપ્ટ એટલે ઇન્ફિનિટ, જેનો અંત નથી, જેનો આરંભ નથી. અને આપણે જે ટૂંકમાં સમજવું હોય ને, ટૂંકમાં તો આજની તારીખે થોડા વર્ષો પહેલા આયન્સ્ટાઈને એ પ્રશ્ન એ આનો કોન્સેપ્ટ સમજાવ્યો હતો, રિલેટિવિટી. હવે હું તમને પૂછું, કૂતરાની ઉંમર કેટલી હોય? કૂતરો કેટલા વર્ષ જીવે? 7. કૂતરો 100 વર્ષ જીવે છે. પણ એના 7, એના 100 અને આપણા 7. એના 10 વર્ષ કે 7 વર્ષમાં એની 100 વર્ષની સાયકલ પૂરી કરી નાખે છે. એ જન્મે છે, મોટો થાય છે, એને ગરુડિયા થાય છે, એ ગરડો થઈને મરી જાય છે. જેવું ટાઈમ ઇઝ રિલેટિવ. આપણા 7 વર્ષ ને કૂતરાના 100 વર્ષ. એમ આપણા 666 વર્ષ એટલે બ્રહ્માનો એક પલકાર. બ્રહ્માજી એમ આંખ બંધ કરીને ઉગાડે ને આમ, એમાં આપણા 666 વર્ષ નીકળી જાય. ખ્યાલ કરશે? આપણી 1 મિનિટમાં હજારો લાખો બેક્ટેરિયા અને વાયરસીસ પેદા થાય, પછી એ લોકો મલ્ટીપ્લાય થાય, મરી જાય. આપણા 1 દિવસમાં હજારો માખીઓ જન્મે, મોટી થાય, ઈંડા મૂકે, મરી જાય. આખી સાયકલ એની લાઈફ સાયકલ પૂરી થઈ જાય. હવે માખીને કે વાયરસને નથી લાગતું કે હું 1 જ દિવસ જીવી, એના માટે એને 100 વર્ષ પૂરા થઈ ગયા. પણ આપણા માટે આપણા ટાઈમ પ્રમાણે 1 જ દિવસ કરો. કૂતરા નથી લાગતું હું મારી આયુષ્ય ખાલી 7 વર્ષનું. ના, કૂતરો તો 6 વર્ષનો થાય કારણ કે ક્યારે મરવું હવે, કારણ કે અમે હેરાન થઈ ગયું, લોકો નાપો ખાતો હોય એમ. હવે કૂતરા મોતે મરવું, કોઈ કે કૂતરા મોતે મરે એમ. કૂતરો 6.5 વર્ષે કંટાળી ગયો હોય એમ. આપણા 6.5 વર્ષ ચાલતા હોય ત્યારે 99 વર્ષ ચાલતું હોય એમ. આપણા 666 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક આંખનો પલકારો થાય. એ બ્રહ્માજીની ઉપર એવા અનંત કોટી એક બ્રહ્માજીની ઉપર પછી 24 તત્વ અને એની ઉપર વૈરાટ નારાયણ આવે. જે આપણે જાણ કે શેષનાગની ઉપર નારાયણ વિરાજમાન છે. નાભી કમળમાંથી આપણે ફોટો જોયો છે, બ્રહ્માજી આમ નાભીમાંથી કમળ નીકળે, એના પર બ્રહ્માજી બેઠા છે. એ ખાલી નાભી કમળમાં બ્રહ્માજી, જેના આપણા 666 વર્ષમાં એક પલકારો થાય ને, એવા બ્રહ્માજી એ નાભી કમળમાં 100 વર્ષ સુધી ચાલે. પોતાના 100 વર્ષ, આપણા નહીં, એમના 100 વર્ષ સુધી ચાલે ને તો એ નાભી કમળનો અંત ના આવ્યો. તો વૈરાટ નારાયણ કેટલા મોટા થાય? ખ્યાલ આવે? રિલેટિવ ટાઈમ કન્સેપ્ટ છે ને. આવજો 3 ડિમેન્શનલ બુદ્ધિનો બેસવું છે જ નહીં આપણું. કે બ્રહ્માજી છે ને, આપણા 666 વર્ષમાં એમના એક આંખનો પલકારો થતો હોય, એક બ્લિંક, તો એ બ્રહ્માજી પોતાના 100 વર્ષ સુધી વૈરાટ નારાયણ નાભી કમળમાં 100 વર્ષ સુધી નાળમાં ચાલે તો એનો અંત ના આવ્યો. એવા વૈરાટ નારાયણ, એવા અનંત કોટી વૈરાટ બ્રહ્મા છે, એની ઉપર પ્રધાન પુરુષ, એની ઉપર પ્રકૃતિ પુરુષ, એની ઉપર અનાદિ માયા અને એની ઉપર અક્ષરધામ, એની ઉપર અક્ષર બ્રહ્મ, જેને અક્ષરધામ કહીએ, અક્ષર બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને એ અક્ષરધામની વિશે શ્રીજી મહારાજ વિરાજમાન છે. ત્યાં આગળ ટાઈમનો કન્સેપ્ટ છે જ નહીં. શ્રીજી મહારાજ કહું કે અક્ષર કેવું છે, તો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. તમે એક એટમને તોડો ને તો એમાંય અક્ષર છે, અને મહતથી પણ મહત છે.
અનંત કોટી પ્રધાન પુરુષ, અનંત કોટી પ્રકૃતિ પુરુષ, એની ઉપર અક્ષર છે. તો પછી પુરુષોત્તમની વાત જ ક્યાં રહી? ખ્યાલ આપણો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત. પુરુષોત્તમનો મહિમા શું? એક જ શબ્દ, અક્ષરાતીત. અક્ષરથી ઉપર, એનાથી વધારે તમે પુરુષોત્તમનો મહિમા કહી જ ના શકો. સ્વામિનારાયણ આપણો જે કન્સેપ્ટ છે ને, અક્ષર સહિત પુરુષોત્તમની ઉપાસના, આટલો બધો સાયન્ટિફિક, સોલિડ ને ફૂલ પ્રૂફ છે. તો આ અનાદિનો કોન્સેપ્ટ થયો. એ હજુ આટલા વર્ષો પછી સાયન્સે હજુ સુધી ડિબેટ કરે છે, અને આઈન્સ્ટાઈને કન્સેપ્ટ ઓફ રિલેટિવિટી આપ્યું કે ભાઈ ટાઈમ ઇઝ રિલેટિવ. ટાઈમ છે, સમય રિલેટિવ છે, એટલે સુધી હજુ ખાલી સાયન્સ પહોંચ્યું છે. હજુ તો હાયર ડિમેન્શનની વાત કરશે. આપણે 3 ડિમેન્શનલ વર્લ્ડમાં રહીએ છીએ. સાયન્ટિસ્ટ લોકો હજુ કહે છે કે અધર 4 ડિમેન્શનલ વર્લ્ડ છે, 6 ડિમેન્શનલ વર્લ્ડ છે. એ લોકો બધા બહુ આપણા કરતા પાવરફુલ, એ તો બહુ જૂની વાત, ઊંડી વાત થઈ ગઈ. એમાં તો જો આપણે પહોંચ્યા નથી. તો આપણા શ્રીજી મહારાજ આથી 250 વર્ષ પહેલા અનાદિ ઉપર તો શાસ્ત્ર થતા નથી. તો જો અનાદિનો કોન્સેપ્ટ એટલે કે જેનો અંત નથી, જેનો આરંભ નથી, એવા આપણે અનંત કોટી જીવો છે. પહેલો પ્રશ્ન પૂછ્યો પરમ શાસ્ત્રી કે અનાદિ જીવો છે, અનાદિકાળથી, તે અનાદિથી દૈવી જીવો છે કે અનાદિથી આસુરી જીવ છે? કે આપણે ઘણા આપણે કોઈ વ્યક્તિ હોય, આપણે ઓળખતા હોઈએ, આપણે સ્ટોરમાં ઉભા હોઈએ કે હોટલમાં ઉભા હોઈએ, અને તો શ્યામ વર્ણ આવે કા ભાઈ, તો આપણે શું કહીએ? ધ્યાન રાખીએ. તરત આપણે ગુજરાતી ચાલુ કરી દઈએ, ધ્યાન રાખીએ ક્યાં જાય છે, કહીએ જ નહીં. આપણે તરત આપણું બ્રેઇન કામ કરતું થઈ જાય. કારણ કે આપણે ફિક્સ જ છીએ કે આ આપણે આડું કરીશું, આપણે આડું જોઈશું, આપણે ધ્યાન નહીં રાખે, કઈક વસ્તુ લઈ જતા રહેશે, કઈક નુકસાન કરશે, આપણને ફિક્સ થઈ ગયું છે. એમ તો શોભારામ શાસ્ત્રી એવું છે કે ભાઈ અનાદિથી જે દૈવી જીવો છે, અનાદિથી આસુરી જીવ છે, પહેલેથી એવું છે કે પછી યોગે કરીને થાય છે, તો પછી સંજ્ઞા કરીને થાય છે? હમણાં ગઈકાલે આવ્યા ને તો કોણ કહેતું છે, કદી વખત કહેતા હતા અહીંયા સાઉથમાં છે ને પેલા સેગ્રીગેશન બહુ હતું. કારણ કે તો લિંચબર્ગ કરીને ટાઉન જ છે આપણે, તો જ્યાં રહે છે આપણે લિંચબર્ગ, લિંચિંગ જ્યાં કરતા હતા, મારીને ઝાડ ઉપર અટકાવીને લિંચિંગ છે. તો હવે થયું છે શું કે એ જે પ્રજા છે ને, વ્હાઈટ પ્રજા, એમના છોકરાઓ બધા હવે રેપમાં એમાં પડ્યા છે, કાળિયા જોડે ભાઈબંધી કરતા થયા. તો જેમના મા બાપ કાળિયા લટકાવતા હતા ઝાડ ઉપર, એમના છોકરાઓ કાળિયા થઈ ગયા, યોગે કરીને થયું છે, સંજ્ઞે કરીને. ખ્યાલ આવે ને? સંઘ શોભારા છે કે સંજ્ઞે કરીને થાય છે દૈવી આસુરી કે અનાદિકાળથી છે. એટલે શ્રીજી મહારાજ શું બોલ્યા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવી ને આસુરી એ 2 પ્રકારના જીવ છે, તે તો પ્રથમ પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા. 2 પ્રકારના જીવ અનાદિકાળથી જ છે. શ્રીજી મહારાજે કીધું કે અમુક જીવો અનાદિકાળથી દૈવી છે, અમુક જીવો અનાદિકાળથી આસુરી છે. એટલે કે એનું કઈ આમ એવું નથી કે આ જીવ જન્મ્યો ત્યારે દૈવી થયો અને આ જીવ જન્મ્યો ત્યારે આસુરી થયો, એવું છે જ નહીં. અનાદિકાળથી છે. અનાદિકાળથી છે. હવે જયારે જગતનો સર્ગ થાય છે ત્યારે 2 પ્રકારના જીવ પોતપોતાના ભાવયુક્ત થતા ઉપજે છે, અને કેટલાક સાધારણ જીવ છે એ તો દૈવીને આસુરીને સંજ્ઞે કરીને દૈવીને આસુરી થાય છે. આ બહુ મોટી વાત. આપણે નહીં કહેતા કે અંતરના 2 ઓરડા, એક ઓરડે વસે ભગવાન, એક ઓરડે વસે શૈતાન. આપણા દરેકમાં કંઈક ને કંઈક દૈવી તત્વ છે અને કંઈક ને કંઈક આસુરી તત્વ છે. શ્રીજી મહારાજે પ્રથમના 70 વર્ષની જ વાત કરી કે ભાઈ, શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ઘણી વાર એવું થાય છે કે આપણે મંદિર આવીને આપણું આખું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય. મંદિર આવીને તો આપણને બધું આમ ભગવાનના વિચારો આવે, આરતીના વિચારો આવે, બધું સારું છે. ધામમાં ગયું હોય, ઇન્ડિયામાં તો બહુ ખાસ સ્મશાને જાય ને પછી આમ ચિતા જોવે ને બધું પડતું, અને બાપા બહુ સરસ વર્ણન કરે છે, એકદમ વૈરા થઈ જાય. શું કરવાનું? આ ધંધા છે, મોટરો છે, સ્ટોરો છે, ક્યાં જોડે આવવાનું છે? તરત વૈરા ગઈ જાય. હવે બધું મૂકી ઇન્ડિયા જતા રહેવું છે અને બસ મંદિરમાં સેવા કરવી છે. હવે આપણું ગમે ત્યારે થઈ જાય. કોકને કંઈક આપણે સાંભળીએ ને, કોકને બિચારાને એક્સિડન્ટ થતું, ગોળી વાગીને કંઈક થયું સ્ટોર ઉપર કે આપણે થઈએ હા આવું પૈસા ભેગા કરીને બધું કરીને આવું આમ થાય. આપણે અંતર દ્રષ્ટિ ક્યાં જો આપણું દૈવી તત્વ. પછી બાપા સરસ વર્ણન કરે, પછી ઘરે આવે, પછી સરસ ગરમ પાણી નાય, અને પછી લશ્કરી ચા પીએ ને, અને પછી પહેલો ફોન કરે, શું આજે કેટલા કલેક્શન થયું? જો આ આપણે છે ને, આપણી કન્ટિન્યુઅસ સાયકલ ચાલતી જ રહે આપણી અંદર. જયારે બાપા કે શ્રીજી મહારાજ કે જયારે છે ને દૈવી તત્વ આપણું વધારે પેલું હોય ને પાવરફુલ, ત્યારે આપણને સારા વિચારો આવે, અને આવું કંઈક આપણા અંતરમાં આવું કંઈક યોગને કરીને થઈ જાય ને તો આપણને ખરાબ વિચાર આવે. કે સાયકલ કન્ટિન્યુઅસ ચાલતી જ હોય. એટલે આ અગત્યનું કે ભાઈ મોટા ભાગે છે ને દૈવી અને આસુરી સંજ્ઞે કરીને થાય છે. ગમે તેવી સારી વ્યક્તિ હોય ને, એને જો સંગ ખોટો થઈ જાય ને, ભાઈ બહારનો કે અંતરનો કે પોતાનો, એવો કોઈ સંગ થઈ જાય ને તેની વૃત્તિ બદલાઈ જાય.
ગમે તે આપણે કેટલા ઘણા બધા દ્રષ્ટાંત આપણે શાસ્ત્રોના સાંભળ્યા છે. પરાશર છે, ચ્યવન છે, સૌભરી છે, આપણે બધા મોટા મોટા, જો આપણા શાસ્ત્રોની આ બહુ વિશેષતા છે. આપણા શાસ્ત્રોમાં સંતો મહાત્માઓ બધા મોટા મોટા થઈ ગયા, એ લોકોની ભૂલ બ્રહ્માજીની, બૃહસ્પતિની, ચંદ્રની, ઇન્દ્રની, આ બધાની ભૂલો શાસ્ત્રમાં લખેલી છે. એ લોકોને ફજેત કરવા માટે નારદજીની ભૂલ લખી છે, દુર્વાસાની ભૂલ લખી છે, વશિષ્ઠની ભૂલ લખી છે, વિશ્વામિત્ર મેનકામ, આ બધું એ લોકોને ફજેત કરવા માટે ના. આપણા શાસ્ત્રો એટલા ઓપન હતા, એટલા બધા ઇન્ટ્રોસ્પેક્ટિવ હતા કે આપણે એમનામાંથી કંઈક શીખીએ અને ઓવર કોન્ફિડન્સમાં ના રહીએ, એના માટે એમની ભૂલ. બાકી બીજા કોઈ પણ ધર્મમાં તમે લઈ આવો કે જ્યાં તમે ઓથોરિટીને ક્વેશ્ચન કરી શકો, શક્ય જ નથી. ખાલી આપણા જ ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં કોઈક મોટા પુરુષોએ ભૂલ કરી હોય ને, એ પણ નિખાલસતાથી નોંધી છે. વ્યાસ ભગવાને પોતે શુકજી પોતાના દીકરા પાછળ દોડ્યા હતા, પુત્રની પાછળ ગાંડા થઈને, એ પોતે પોતાના માટે લખ્યું છે કે હે પુત્ર કરીને દોડ્યા હતા. ભાગવતની શરૂઆત તો કેટલી ઊંચી કક્ષાની આધ્યાત્મિકતા અને કેટલી ઊંચી કક્ષાનું એ લોકોનું લેવલ હશે આપણા ઋષિ મુનિઓનું, કે આવા બધા શાસ્ત્રો લખી ગયા અને પોતાની ભૂલો લખી ગયા કે એમની ભૂલોમાંથી આપણે શીખી શકીએ, કે જેથી કરીને આપણે એવા કોન્ફિડન્સમાં ના રહીએ કે મને એવું ના થાય. એના માટે એ લોકો બધું લખ્યું. એટલે કે મોટા ભાગે છે ને દેવીના આસુરી યોગે કરીને થાય છે. એનું આદર્શ દ્રષ્ટાંત હોય ને, આદર્શ દ્રષ્ટાંત તો મહાભારતનું કર્ણ. પોતે સૂર્યપુત્ર હતા, જન્મથી જ મહા તેજસ્વી, અર્જુન કરતા કોઈ પણ રીતે ઉતરતા નહોતા. પણ આપણે આખો પ્રસંગ જાણીએ છીએ કે જયારે રાજસભામાં અર્જુને પોતાની બધી વિદ્વા બતાવી અને બધું જે કરી બતાવું ને, અને કર્ણ આવ્યા અને કર્ણે આવીને અર્જુનને ચેલેન્જ કર્યું. એ વખતે ભીષ્મ પિતા હતા, દ્રોણાચાર્ય બેઠેલા, પછી કૃપાચાર્ય બેઠેલા, વિદુરજી બેઠેલા, ધૃતરાષ્ટ્ર હતા, 5 પાંડવો હતા, 100 કૌરવો હતા, કુંતી માતા સાક્ષાત સામે બેઠેલા. એમને ખબર પડી કે મારો છોકરો છે, કવચને કુંડલ પરથી ઓળખી ગયા. પણ એ વખતે એમની હિંમત ના ચાલી ઉભા થઈને કહેવાની કે મારો છોકરો છે. જો આ મહાપુરુષમાં અને સામાન્ય વ્યક્તિમાં ફેર છે. મોટા પુરુષ છે ને પોતાની ભૂલ એ શાસ્ત્રોમાં પોતાના હાથે લખી જાય. સામાન્ય માણસ છે ને આપણે સ્વીકાર ના કરીએ, આપણે ડિનાયલ, આપણે કાં તો ઢાંકી દઈએ કાં તો આપણે એને ત્યજી દઈએ. એનું મોટું કેટલું પરિણામ આવ્યું કે કર્ણ જયારે ઉભા થયા ને અર્જુને ચેલેન્જ કર્યું, ત્યારે બધાએ ઉભા થઈને એને પ્રશ્ન પૂછ્યો, ભીમે બધાએ, કે તારું કુળ કયું છે? તું લડવા તો આવ્યો છે પણ તું ક્ષત્રિય છે? અને પછી એ જ વખતે કર્ણના બાપ પેલો શું કહેવાય, સારથી જે હતા ને અધિરથ, એ આયા અને પછી કર્ણને આવીને ભેટ્યા. અને પછી ભીમે મશ્કરી કરવા માંડી કે તું તારા હાથમાંથી તીરકામ પર બધું શોભે નહીં શસ્ત્રો, તું તારા હાથમાં કે પેલી ચાબુક લઈ અને ઘોડાની સેવા કર જા, કે એમ કઈ બધું અપમાન કરવા માંડ્યા. એ વખતે કોઈ એની મદદ ના આવી, કોઈ ઊભું થઈને એમ ના બોલ્યું કે ભાઈ આ ખોટું થાય છે. કોણ આવ્યું મદદ? ના આવો જોઈએ એ વ્યક્તિ પહેલો આવ્યો, દુર્યોધન. ફટ લઈને ઉભો થયો, ત્યાંથી તરત ગંગાજીમાંથી પાણી મંગાવ્યું અને એનો રાજકર્ણનો અભિષેક કરી દીધો ત્યાં કે આજથી હું કર્ણને અંગ દેશનો રાજા રહું છું. જો આસુરી જીવ હતો દુર્યોધન, પણ એને કર્ણ ઉપર એક ઉપવાર કર્યો, એનો પક્ષ રાખ્યો ને, તો કર્ણની આખી મતી ફરી ગઈ. પછી કર્ણને ખબર હતી કે પાંડવો મારા ભાઈ છે, કર્ણને ખબર હતી કુંતા મારી માતા છે, કર્ણને ખબર હતી કે હું પાંડવ છું. કૃષ્ણ ભગવાને કર્ણને જાતે કહ્યું કે જો તું આ યુદ્ધ નહીં કરે ને તો 5 પાંડવો તારા દાસ થઈને રહેશે, અને તું રાજા થઈ અને દ્રૌપદી તારી એકલાની પત્ની થઈને રહેશે, અને યુધિષ્ઠિર છે તારા પગ ધોશે, અર્જુન છે તને છત્ર નાખશે, અને સહદેવ, નકુળ અને આ બધા છે ને તારા ઘોડાની અને તારા રથની અને તારા કપડાની બધી સારો, આ બધા તારા નોકર થઈને રહેશે. તો પણ એક પક્ષે કરીને કર્ણથી સાચું કામ ના કરે. ત્યાં પક્ષ બહુ ભૂંડી વસ્તુ છે. પક્ષ છે ને એક તો હેતે કરીને બંધાય, એક સ્વાર્થે કરીને બંધાય, અને કોકે આપણું કંઈક સારું કર્યું હોય ને, શ્રીજી મહારાજ વચનામૃત પર કહે, બાપા ઘણી વાર કહેતા હોય, કોઈક વ્યક્તિમાં 100 ગુણ હોય, 100 ગુણો, અને 1 અવગુણ હોય, 1 અવગુણ. પણ જો એને આપણને કંઈક ખોટું કહ્યું હોય, આપણને કંઈક સાચું કહ્યું હોય, આપણને દુખ્યા હોય, આપણું અહમ ગવાય એવું કહ્યું હોય ને, તો આપણે એના 100 ગુણને ઢાંકી દઈએ, એનો 1 અવગુણ છે ને એ બ્લોક થઈ જાય આપણા અંદરમાં. અને કોઈક વ્યક્તિમાં 99 અવગુણ હોય અને 1 ગુણ હોય, દુર્યોધન, અને જો આપણો પક્ષ રાખ્યો હોય તો આપણે એના 99 અવગુણને દાબી દઈએ,
અને એ ગુણને છે ને બ્લોક કરીએ. એ આપણી છે ને પહેલેથી જ આપણી અંતરથી ઇનબિલ્ટ આપણી પ્રકૃતિ, સ્વાભાવિક પ્રકૃતિ છે કે કોક આપણને પોષણ કરે, પછી આપણા દેહનું હોય કે આપણા જીવનું હોય કે આપણા માનનું હોય, આપણને એ વ્યક્તિ તરત જ આપણી પ્રિય થઈ ગઈ. શાસ્ત્રીજીમાં સંજ્ઞા કરીને છે ને દૈવી અને આસુરી થાય છે. એટલે જયારે પક્ષ બંધાતા પહેલા છે ને આપણે બહુ જ ઘણીવાર આપણને ખબર ના હોય, પણ એટલા માટે શાસ્ત્રોમાં સત્પુરુષના અને અસંતના લક્ષણ કયા હોય. સાચા અને ખોટાના લક્ષણ એટલા માટે જ કહેવાય કે આપણે પક્ષ બાંધતા પહેલા, કોઈની સાથે આપણો જીવ જોડતા પહેલા આપણે સમજી લેવું પડે કે પછી તો છેક સુધી જવાનું છે. પછી એક વખતે નક્કી કર્યા પછી એમ વિચાર ના આવે કે ભાઈ હવે આ સાચું છે ખોટું છે. એટલે શ્રીજી મહારાજ કહે મોટા ભાગે છે ને આસુરીને દેવી છે ને સંજ્ઞા કરીને થાય છે. કોઈક આસુરી જીવનો સંગ ને ગમે તેટલો સારો માણસ હોય ને, જો એને પોતાની સોબત થાય ને તો એ સારો રહેવાનો નથી. શ્રીજી મહારાજ કે ગમે તેવું ઘી હોય એને અગ્નિની બાજુમાં લઈને મૂકો ને ઓગળવાનું જ છે. તમે બરફને ગમે તેટલો મોટો ગચ્ચિયો હોય, ગમે તેટલો 100 કિલો બરફ તમે લઈને બહાર મૂકો ને, બીજી તે સવારમાં ઓગળી જવાનું છે. પછી બરફની સાઈઝ ગમે તેટલી હોય, આખો હિમાલય ઓગળી જાય છે. એક ગચ્ચાની એટલે સંગે કરીને જીવ દૈવી કે આસુરી થાય છે. એનથી મોટી વાત શ્રીજી મહારાજ કરે શું કહે છે? અને કેટલાક દેવી ને આસુરી જીવ છે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. આ તો એકદમ સમજાય છે, ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ આપણે સારું કામ કરતા જાઓ તો આપણે એવો ને એવો ભાવ. પેલા આપણે જેમ પટેલની વાત સાંભળે ને કે શેઠ વાણિયા શેઠ પોતાના ઘરની બહાર રોજ સવારે દાંતણ કરવા બેસે. ગામડામાં તો બધા એ ઉપર હોય દાંતણ કરવાનું, એટલે બહાર બ્રશ કરવા બેસે. સામે છે ને એક ભેંસ બેસે. ભેંસને આમ સરસ ગોળ વળેલા શીંગડા, એકદમ ફર્સ્ટ ક્લાસ ગોળ શીંગડા. એટલે પેલા શેઠ વિચારે જો આના શીંગડામાં મેં 2 પગ નાખ્યા ને, 2 શીંગડામાં 2 પગ, તો બહુ મજા આવે. આવો વિચાર કરે. હવે એક દાડો વિચાર આવે પછી તો રોજ પેલી ભેંસ સામે બેસે, પેલા આનંદ આપણે રોજ એકને વિચાર દ્રઢ કરતા જાય. 6 મહિના સુધી એમને વિચાર, પછી તો રહેવાયું જ નહીં. રહેવાય ત્યારે તો ઉભા થયા, જઈ ભેંસની પાછળ જઈ અને 2 પગ જોરથી 2 શીંગડામાં નાખ્યા. શીંગડામાં નાખ્યા ભેંસ ભડકી અને દોડવા મળી. એટલે પેલા શેઠ પાછળ ધસેડાય. આવું ચાલ્યું. બધા ગામના બધા જોતા શું થાય છે કે, એટલે બધાએ ભેગા થઈ અને ભેંસને માર પકડી પેલા શેઠને છૂટા કર્યા. પછી બધા અમુક જે ડાયા માણસ હોય ને રડાય કે ભલા માણસ વિચાર તો કરવો તો કે નહીં આવું કરતા પહેલા. તો કે 6 મહિના વિચાર કર્યો કે પછી કર્યું છે. 6 મહિના પણ જો ખોટો વિચાર કર્યો હોય ને તેનું પરિણામ ખોટું જ આવે. એમ તમે ગમે તેટલી તમે કહો કે ભાઈ પેલો માણસ ગમે તેટલો ખરાબ છે પણ આપણે સારા છીએ ને, એવું શક્ય જ નથી. આપણા જીવનમાં એવી કોઈક મોમેન્ટ આવશે, આપણી વીક મોમેન્ટ, એવી કોઈ ક્ષણ આવશે ને કે જેમાં આપણે કમ્પ્લીટલી, જેમ અભિમન્યુ પેલા કોઠામાં નિશસ્ત્ર થઈ ગયો હતો ને, એમ આપણે અંદરથી ને બહારથી નિશસ્ત્ર થઈ જઈશું. અને એ વખતે આપણું ગમે તેટલો નિશ્ચય હશે ને, આપણી ગમે તેટલી દ્રઢતા હશે ને, આપણી ગમે તેટલી સ્ટ્રેન્થ હશે ને, એમ નહીં શાહબુદ્દીન રાઠોડ ઘણી વાર કહ્યા, બાપાજી આગળ કહ્યું હતું ઘણા દારૂડિયા હોય ને પીએ ને પછી ગમે તેટલું પીવું ને પણ લિમિટમાં પીવું. પણ લિમિટ કોણ નક્કી કરે? હું ગમે તેટલું પીવું ને પણ લિમિટમાં પીવું એમ. પણ તો લિમિટ તો તું કે છે, ગળા પી જાય છે તો બાજુ સામેવાળા છે જોનારા છે ને કે એમ લિમિટ કોણ નક્કી કરે? એમ પછી છે ને સારાનો નશાનો ભેદ ઘૂસી છે. એટલે શ્રીજીમાં કે જેવા જેવા કર્મ કરતા જાય ને આસુરીજીના કે દેવીજીના સંગે, એમ એ સ્વામીના સંગમાં ગમે આપણે જાણીએ છીએ બધા મોટા મોટા કેવા કેવા લોકો. આપણે પેલા બાપુ કયા તળાજા વાળા વિશુભા બાપુ, હવે જીવતા માણસને દાટી દે અને પોતે ફૂલ પીને ટૂન બેઠા હોય અને એક વાર નીકળતા અડધી રાત્રે તો સાયકલનું ટાયર જો આપણે પ્રસંગ જાણીએ છીએ, સાયકલનું ટાયર જોયું બાપુને એકદમ ફૂલ હતા રાજા પાટમાં તો નાગ દેવતા મરી ગયા છે. બધા જે બીજા બધા બેઠા હોય ને ગામના લોકો બધા ભેગા કર્યા, ચલો કે નાગ દેવતાનો અગ્નિ સંસ્કાર કરવાનો છે, બધાને ભેગા કર્યા. કોઈની હિંમત ના ચાલે વિશુભા કહેવાની કે બાપુ આ તો ટાયર સાયકલનું. બધા ઓહો નાગ દેવતા મરી ગયા, ખબર છે જો આડું ઓળું છે એક ઠોક છે. પછી ક્યાંનો અગ્નિ સંસ્કાર એટલે ઘી લાવો તો રાત્રે કરિયાણાની દુકાન ઉઘડાય, કન્વીનિયન્સ સ્ટોર ઉઘડાયો, ઘીનું આખું ડબ્બો લીધો મોટો. પણ દુકાનદાર એમ ના કહે કે બાપુ ટાયર છે. અને પછી ગયા નદીના કિનારે તળાજામાં અને ત્યાં જઈને અગ્નિ સંસ્કાર કર્યો. અને બાપુએ પેલા બ્રાહ્મણને ઉઠાડે અડધી રાત્રે શ્લોકો બોલાવડે એની પાસે. આવા વિશુભા વાળા બાપુ હતા, તેના હાથમાં સ્વામીએ માળા આપી દીધી અને પોતે જયારે ધામમાં ગયા ત્યારે અખંડ સ્વામિનારાયણ 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 બોલતા ગયા. તો જો સ્વામીએ ગમે તેવા આસુરી તત્વ આપણામાં હોય ને પણ સંજ્ઞા કરીને દૈવી થઈ જાય. અને ગમે તેવા ભીષ્મ કે કર્ણ જેવા દૈવી જીવ હોય ને એ આસુરીના સંજ્ઞા કરીને આસુરી તત્વ આવવાનું જ છે. એનથી સૌથી મોટી શ્રીજી મહારાજ કરે છે
તેમાં આસુર ભાવને વિશે અને દેવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા ત્યારે સત્પુરુષ એવા જે શંકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે આસુર ભાવને પામી ગયા, અને પ્રહલાદજી દૈત્ય હતા ત્યારે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાય. જેને હાઇપોથેસિસ થિયરમ વિધાઉટ પ્રૂફ. ઘણી વાર છે ને બધા અમુક યુનિવર્સલ ટ્રુથ હોય કે ભાઈ સૂર્ય પૃથ્વી છે, સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે, અને સૂર્ય છે બીજા કોઈ મોટા સોલરની આગળ, સોલર આઇડેન્ટિટીની આગળ ગોળ ગોળ. આ બધું છે ને એમાં હું ના માનું. તમે માનો કે ના માનો, જે વસ્તુ છે તે એમ જ રહેવાની છે. એમ આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, જે યુનિવર્સલ ટ્રુથ છે તો ટ્રુથ જ રહેવાનું છે. એમ આ છે યુનિવર્સલ ટ્રુથ. આમાં આપણે ગમે તેટલું કહીએ કે ના આવું ના હોય તો એમ જ રહેવાનું. આપણે માનીએ કે ના માનીએ કે ભાઈ સૂરજ ઉગે, હું ના માનું સૂરજ નથી ઉગતો, હું નથી ઉગતો, એમ તમે ગમે તેટલું માનો પણ એ તો ઉગવાનો જ છે. એમ શ્રીજી મહારાજ કહે કે દેવીના આસુરી ભાવને વિશે મુખ્ય હેતુ હોય ને દેવીના આસુરી ભાવ પામવાનો તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ છે. અને એમાં બે દ્રષ્ટાંત આપ્યા છે. એક જય ને વિજય, બે ભગવાનના પાર્ષદ હતા, ભગવાનના પર્સનલ બોડીગાર્ડ, ભગવાનના શિષ્યો કહેવાય. એમ અખંડ ભગવાન જોડે પર્સનલ રેપર કોન્ટેક્ટમાં. એમને ભગવાનને મળવા જવું હોય તો એ બેને થ્રુ થઈ જવું પડે. આટલી બધી એની પાસે ઓથોરિટી હતી, ભગવાનની આટલા બધા નજીક હતા, તો પણ જો શંકાદિકનો દ્રોહ કર્યો તો રાવણને કુંભકર્ણ, હિરણાક્ષને હિરણ્યકશ્યપ અને શિશુપાલને દત્તવક્ર 3 જન્મ અસુરના લેવા પડ્યા. અને મહાભયંકર જન્મો લીધા એ લોકો, અને ત્રણે માટે ભગવાને ખાસ આવવું પડ્યું. એવા જન્મો લીધા અને એવા આસુરી ભાવને પામી ગયા. પણ એ તો જો કે એમને શ્રાપ આવતો ભગવાને કહ્યું તો પોતાને મદદ કરી, છૂટી ગયા. અને પ્રહલાદજીના બાપ હિરણ્યકશ્યપ મહાદૈત્ય, ભગવાનનો અખંડ દ્રોહ. આપણે આખું આખ્યાન તો જાણીએ છીએ, ઘણી વાર આપણે પ્રહલાદ જોયું હોય તો ડ્રામા આપો. પણ જો દૈત્ય હતા, પણ જો નારાજીનો ઉપદેશ ગ્રહણ કર્યો ને તો પોતે દૈવી અને પરમ ભાગવત સંત કહેવાય. પરમ ભાગવત સંત, સવાર ઉઠી જેનું નામ લઈએ ને એવા પ્રહલાદજી થઈ ગયા. પોતે દૈત્ય હતા. તો એના ઉપરથી કહે છે કે સત્પુરુષનો કોપ, હવે સત્પુરુષ છે ને કોઈ કોપ ના કરે. કોઈ સ્વામી એમ કહે છે ને, કોઈ દિવસ એવું સાંભળ્યું કે ગુણાતીતાન સ્વામી કે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ કે 500 પરમહંસો કે શુભજી છે કે ઉદ્ધવજી છે કે આત્માનંદ સ્વામી છે કે શ્રીજી રામાનંદ સ્વામી, કોઈ પણ તમે પરોક્ષના કે પ્રત્યક્ષ કોઈ પણ સંતો આચાર્ય જો, કોઈ એમ કહો કે દુર્વાસાને હું વાત કરતા મહાત્મા છે કે ભાઈ જ્યાં તમારું કલ્યાણ થશે, જ્યાં તને શ્રાપ આપું છું, એવું ક્યારે સાંભળ્યું આપણે? સત્પુરુષ છે ને ક્યારેય કોપ ના કરે. પણ આપણે સત્પુરુષને દુખવીએ ને અને સત્પુરુષની ઉપેક્ષા થઈ જાય. સત્પુરુષ કે બળ્યું, યોગીજી મહારાજના વખતમાં નહીં, આખું જે ઘણા બધા પ્રકરણો થયા એમાં યોગીજી મહારાજ કે બળ્યું, એ તલમાં તેલ નથી. યોગીજી મહારાજ એક વાક્ય બોલી ગયા. વિવેકસાગર સ્વામી નારાયણ ભગત હતા, વિવેકસાગર સ્વામી ઘણું કે સ્વામી આવું બધું તમે દીક્ષા આપી હતી ને તમને મૂકી જતા રહ્યા ને આવું બધું કેમ થયું? યોગીજી મહારાજ કે એ તલમાં તેલ નથી. જો આ સત્પુરુષને હાય નીકળી ગઈ. શ્રીજી મહારાજે કહ્યું કે ગરીબ બ્રાહ્મણ અને સંત આટલાની હાય ના લેવી. એક કરી પ્રકૃતિ કરીને ગરીબ, એની જો હાય નીકળે ને એ કશું કરે નહીં, પણ જો એની હાય નીકળી જાય ને તો આપણું પ્રારંભ થઈ જાય. સત્પુરુષ છે ને ક્યારેક કોઈ દિવસ કોપ ના કરે, પણ એમની ઉપેક્ષા થઈ જાય, એમને અંતરમાંથી એકવાર એવું નીકળી જાય ને કે બળ્યું, જેમની શ્રીજી મહારાજ બોલ્યા બળ્યું, અને આખું શહેર બળવા માંડ્યું. પછી એમણે પોતાની વાણીને શામ આપ્યો કે મારે ક્યારેય એવું કરવું નહીં, પોતે તો ભગવાન હતા. એમ સંત તો છે ને, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી બધાને માર્યા ઉગા કુમાણે તો એ દીકરો આપ્યો ધૂન કરી. સત્પુરુષનું તે પણ ભગવાન સહન ના કરે. સંતોનો દ્રોહ કરે ને ભગવાન સહન ના કરે. સત્પુરુષનો કોપ ના થાય, પણ સત્પુરુષની અંદર રહેલા ભગવાન છે ને એ દુખાઈ જાય અને એમનો કોપ થાય. શ્રીજી મહારાજે કીર્તનમાં નથી કહેતા કે જો મેને સંત કો રતિ એક દુબે તે હી જરે દારૂ ને ખોઈ, કે મારા સંતને સહેજ પણ કોઈ દુખવે ને અને જડ મૂળથી ઉખેડી દે. ભાગવત પદ એટલે સુધી કહું છે કે શ્રી કૃષ્ણ ભગવાન કે જો મારો હાથ કોક સંતનો દ્રોહ કરે તો મારો હાથ કાપી નાખ. પોતાનો હાથ કાપવાની ભગવાન વાત કરે છે તો આપણે શી ગણતરીમાં? એટલે આમાં શું મોટા સંતનો કોપ અને અનુગ્રહ રાજ છે કે સત્પુરુષનો દ્રોહ કરે મન કર્મ વચને, અને સત્પુરુષને દુખી કરે કે સત્પુરુષના કાર્યમાં વિઘ્ન નાખે, એને પછી એકવાર આવી રીતે એનાથી સત્પુરુષને એકવાર એવી થઈ જાય કે સત્પુરુષના આશ્રિત એવા ભક્તો કે ગરીબ પ્રકૃતિના એવા માણસો એનો કોઈક દ્રોહ થઈ જાય કે એનું કંઈક ખોટું થઈ જાય ને તો આપણું પ્રારંભ થઈ જાય. આપણે કહીએ ને હાય લાગે, શાપિત બુદ્ધિનું વચનામૃત છે, શ્રીજી મહારાજે કહ્યું છે કે ક્યાંક હાય લાગી જાય ને તો એનું આખું પ્રારંભ કરી જાય. પછી ગમે તેવો દૈવી જીવ હોય ને
આના પછીના વચનામૃત, આની આગળના વચનામૃતમાં વર્તના 14માં શ્રીજી મહારાજ વાત કરે કે વિમુખ જીવનો ટાઇટલ જ છે કે વિમુખ જીવ જેને ધર્મી જાણે છે તે ધર્મી નથી અને પાપી જાણે છે તે પાપી નથી. બહાર લોકમાં ગમે તેટલું દાન પુણ્ય કરતા હોય, ગમે તેટલું મોટું નામ હોય, મહાત્મા ધર્માત્મા તરીકે જાણીતા હોય, પણ સાચા સંતનો કે સાચા ભક્તનો કે ગરીબનો દ્રોહ કરે ને તો બહાર ગમે તેવો મોટો કહેવાતો હોય ને તો પણ એ નરકે જ જવાનું છે. આ હું કે તમે નથી કહેતા, આપણા શાસ્ત્રો કહી ગયા છે. અને બહાર ગમે તેવો આપણને ગમે તેવો જીવ દેખાતો હોય, પણ આપણે કહ્યું છે ને કે કોઈ કહેશે આ સાધુ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. સ્વામી પ્રમુખ સાહેબ મહારાજ જતા હોય અને કોઈ તેમ કે આંગળી કોઈ કહેશે આ સાધુ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. કોઈ એટલો જ ગુણ જો લેશે રે એ તો બ્રહ્મ મોલ વાસ લેશે રે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં જેમ જતા હતા મચેવાડી દરવાજેથી, અને એક મુલ્લાજી ઉપર બાંગ પુકારવા માટે ઉપર ચડ્યા હતા, અને એ વખતે બધા હરિભક્તે ગુણાતીતાનંદ સ્વામીને હાર પહેર્યા હતા, અને હાર એટલા બધા હતા કે આખું આમ હારનું કહું લેયર થઈ ગયું. અને ગુણાતીતાનંદ સ્વામી એકદમ આમ સરસ દેખાતા હતા, આમ હારનું બધું બધું ચાંદલા કર્યા હતા બધું. એટલે પેલા મુલ્લાજી ઉપરથી બોલ્યા કે દેખો દેખો કે स्वामीनारायण का बाबा कैसा बना है कि बहुत अच्छा लगता है. આટલું બોલ્યા. ગુણાતીતાનંદ સ્વામી સાંભળ્યું. સ્વામી કે હવે એને બાંગ પોકારવી નહીં પડે. એટલે કે બાંગ પોકારતા તેને સાંભળી લીધી અલ્લાહે. એક સત્પુરુષનો સહેજ અલ્પ માત્ર ગુણ આવ્યો ને તો એનું કલ્યાણ થઈ જાય. જેમની એક નટનો છોકરો હતો, ગુણાતીતાનંદ સ્વામી જતા હતા, અને નટનો છોકરો છે ને આમ ગુણાતીતાનંદ સ્વામી આગળ બધા એક્શન્સ કરવા માંડ્યો, નાચવા માંડ્યો, આ બધા સર્કસના બધા દાવ બતાવવા માંડ્યો. એમ કરતો કરતો ગામના એક છેડેથી બીજે છેડે સુધી એવી રીતે કરતો 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 જોડે ચાલ્યો. અને પછી સ્વામી કે પણ અમારી પાસે તો કઈ પૈસા નથી, અમે તમને કશું આપવાનું નથી. તો પેલો આવો છોકરો તો 10-12 વર્ષનો, તેને શું કહ્યું કે સ્વામી હું પૈસા માટે નતો નાચતો, હું તો તમને રાજી કરવા નાચતો હતો. 10 વર્ષનો છોકરો પણ કોક પૂર્ણ સંસ્કારથી આવું બોલ્યો. સ્વામી શું બોલ્યા? સ્વામી કે પ્રકૃતિ પુરુષોથી નાચવાનું બંધ થઈ ગયું. જો અસત પુરુષનો અનુગ્રહ થઈ ગયો અલ્પ ક્રિયામાં. સ્વામી જયારે ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા, અને પછી એક છોકરાને કંઈક પેલું પાણી લાવવાનું કહ્યું, નીચેથી નાનો છોકરાને પેલું પાણી લઈ આવ્યો અને ફૂલ લઈ આવ્યો, ઠાકોરજીને ધરાયા. પછી સ્વામીને પૈસા અપાવવા મળ્યા પેલા છોકરાને. અને પછી પેલા છોકરાએ બોલ્યું નહીં મુझे પૈસા નહીં છે, મુझे આશીર્વાદ દો. તારા બાપા શું બોલ્યા? બાપા કે વાહ, આને તો ભાવથી જેવું કલ્યાણ થશે. જો હવે એ છોકરો આ ક્યાં હશે શું નહીં, પણ જો સત્પુરુષને એક અનુગ્રહ થઈ ગયો. એમ ટાણાની સેવા શ્રીજી મહારાજે જીવા ખાચરે ગમે તેટલો દ્રોહ કર્યો એમનો, પોતે પાછળથી સંજય કરીને પોતાની પ્રકૃતિ કરીને થોડો આસુરી તત્વથી એમને કામ કર્યા. આસુરી જીવા ખાચર અદભુત દ્રષ્ટાંત. શ્રીજી મહારાજને ભગવાન જાણતા હતા, શ્રીજી મહારાજને ભગવાન જાણતા હતા તો પણ એમનો દ્રોહ કર્યો. એમનામાં આસુરી તત્વ કેટલું પ્રબળ હશે કે ભગવાન જાણે છે તો પણ દ્રોહ કરે છે. પણ એક શ્રીજી મહારાજે ટાણાની 3 સેવા કરી હતી કે શ્રીજી મહારાજે પેલું આંગળે વાગ્યું, એમને પોતાનું શેરું ફાડીને આપ્યું. શ્રીજી મહારાજને થૂંકવું હતું, પોતાની પાક ધરી. શ્રીજી મહારાજને ખાડે જવું હતું, પોતાનો ચૂલો ખોદી આપ્યો. 3 ટાણાની સેવા કરીને શ્રીજી મહારાજ એમનું કલ્યાણ કરી નાખ્યું. મોટા પુરુષ ભગવાને સંતોનો કોઈ પણ અનુગ્રહ છે ને, કંઈક આવી અલ્પ સેવા થઈ જાય ને અને કશું ના થાય ને, આંગળી ચીટેલું પુણ્ય જવા દે ને. કોઈ કહેશે આ સાધુ આંગળી ચીટે, મોટા પુરુષનો સહેજ પણ ગુણ આવે ને તેનું આસુરી તત્વ બધું જતું રહે અને દૈવી તત્વ એમાં પ્રગટ થઈ જાય. આ જ મુખ્ય આસુરીને દૈવી થાય એનો હેતુ છે. માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું દૈવી આસુરી થયાનું કારણ નથી. શ્રીજી મહારાજ અલ્ટિમેટમ આપી દીધું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાનને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. શ્રીજી મહારાજ એક ઓપન એવું નથી કહેતા કે મારા શ્રીજી કે જેને કલ્યાણ કરવું હોય એને. શ્રીજી મહારાજ દરેક વચનામૃત પછી એવું જ આવે કે જેને ભગવાનને રાજી કરવા હોય એને, જેને ભગવાન ભજવા હોય એને, જેને કલ્યાણ કરવું હોય એને. આ શ્રીજી મહારાજની બહુ વિશેષતા છે. ક્યાંય પોતે ફોર્સ નથી કરતા કે આમ જ કરવાનું. આ એક વિશેષતા છે શ્રીજી મહારાજની. કાયમ ઓપન, ચોઇસ ઇઝ યોર્સ. ફ્રીડમ ઓફ ચોઇસ આપણને જે આપે છે ને, જેને આપણે જેને કહીએ કે બહુ વાત કરી છે બાઇબલમાં, ફ્રીડમ ટુ ચૂઝ. તમને ફ્રીડમ આપી છે કે તમે બુદ્ધિ આપી, તમે નિર્ણય કરો કે આમ કરવું કે આમ કરવું. એટલે પછી આપણે ભગવાનનો વાંક ના કાઢીએ, તમે મને બુદ્ધિ આપીને તમે મને કંઈક એવું નહીં, તમને પૂરેપૂરી ચોઇસ આપી છે અને આપણને કંઈ પણ દીધું આમાં. ભાઈ તમારે દૈવી થવું છે તો ભગવાનને સંત છે એના કાર્યમાં સાથ આપવાનો, એને રાજી કરવાનો. એ નહીં કે મન કર્મ વચન રાજી કરશો તમે દૈવી થશો. અને આસુરી થવું છે તો એ સહેલું છે, હમણો દ્રોહ કરો તો આસુરી થઈ જશે. એમ શ્રીજી મહારાજે અલ્ટિમેટમ આપ્યું છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વરતાલનું 15મું થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.